ન્યૂઝમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વાઇસ ચાન્સેલર્સ સમિટ ઓન એનઈપી 2020 એપ્લિમેન્ટ ઇન ગુજરાત વિષયક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ યુનિવર્સિટીને સર્ટિફિકેટ અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આ એક દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સ્કિલ એજ્યુકેશન જરૂરી છે। અપકમિંગ ટેકનોલોજીથી સુસજ્જ થઈ ધોરણ 12 પછીનો ડ્રોપઆઉટ અને તેમજ તેમને ઘટાડવા માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે કોલેજોએ પ્રાથમિક શાળાઓને દત્તક લઈ અને નવા આયામો હાંસલ કરવા જોઈએ। જ્યારે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ મુજબ કેળવણીયુક્ત શિક્ષણ મળે એ જરૂરી છે। મૂળ સંસ્કૃતિ સાથે સંસ્કાર જોડે વર્તમાન પ્રવાહથી આગળ વધવું, કંઈક નવું આપવું અને તેને અનુરોધ કર્યું છે તેમને લઈને। આ પ્રસંગે રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તેમજ કોલેજના આગેવાનોએ પણ ઉપસ્થિતિ આપી।